રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના પુત્રીને મોટી જવાબદારી સોંપવામાં આવી। ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા અનાર પટેલ। ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અધ્યક્ષના નામની જાહેરાત કરી હતી। હવે ખોડલધામ સંગઠનને લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે। ખોડલધામ ખાતે યોજાયેલા કન્વીનર મીટ 2026માં મોટી જાહેરાત કરવામાં આવી છે। મહત્વનું છે કે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા બાદ અનાર પટેલ સાથે ઝી24 કલાકની ટીમે વાતચીત કરી, જેમાં તેમણે જણાવ્યું કે છેલ્લા 33 વર્ષથી તેઓ સેવા ક્ષેત્રમાં કાર્યરત છે। રાજકીય તરીકે તેમની ઓળખ હોઈ શકે, જો કે રાજકીય તરીકેની તેમની પાસે કોઈ જવાબદારી નથી। હવે ખોડલધામના પ્રકલ્પોને નાના લોકો સુધી કેવી રીતે પહોંચાડવું તે દિશામાં તેઓ કામ કરશે। વચ્ચે પણ સમાયેલું છે, વાત બરાબર યાદ રાખજો। મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું તે આખા ગુજરાતના ગૌરવ અપાવશે, એમાં મને કોઈ શેષ નથી રહેતો। ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે। ખોડલધામ ખાતે કન્વીનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખોડલધામમાં અધ્યક્ષ તરીકે સંગઠનમાં મહત્વની જવાબદારી અનારબેન પટેલને આપવામાં આવી છે। અનારબેન પટેલ સાથે વાત કરીશું। બેન, શું કહેશો? મોટી જવાબદારી ગામડાઓ સુધી પહોંચવું, વોર્ડ સુધી પહોંચવું શહેરમાં, એ જ અમારો મેઇન વિષય છે। અમારા જેટલા બી પ્રકલ્પો છે, પ્રકલ્પો લેવા પટેલ સમાજના નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે, એની જવાબદારી અમને મળી છે। રાજકીયની સાથે હવે ક્યાંક સંગઠનની પણ જવાબદારી કઈ રીતે? રાજકીયની મારી આજ સુધી કોઈ જવાબદારી નથી। 33 વર્ષથી હું ખાલી સેવાના ફિલ્ડમાં છું। ઓળખ કદાચ હોઈ શકે મારી, બીકોઝ મમ્મીના લીધે, પણ મારી જવાબદારી ક્યારેય રાજકીય રહી નથી। મારી જવાબદારી હંમેશા ફક્ત ને ફક્ત સેવાની જ રહી છે। હવે ખોડલધામના આગામી પ્રકલ્પો કયા? આગામી પ્રકલ્પોમાં શિક્ષણ, આરોગ્ય અને કૃષિ તો અમારો મેઇન વિષય છે। એની સાથે વધારે હજી જેટલી બી અમારી નવરાત્રિઓ થાય છે એવા કાર્યક્રમોથી અમે યુવાનોને જોડવાની કોશિશ કરીશું। યુવાનોને આગળ જે બી સ્કિલ્સમાં જરૂર છે, જ્યાં જ્યાં એમને સમાજની તરફથી જરૂર છે કે કંઈ કોઈ આરોગ્ય શિક્ષણમાં આગળ ના વધી શકતું હોય, ક્યાં એને બહાર ભણવા જવું છે, અથવા તો પછી વિધવા બહેનો છે, ત્યક્તા બહેનો છે કે જેને સ્કિલની જરૂર છે, અમે એવા સેન્ટરો ઊભા કરવા માંગીએ છીએ કે જેનાથી બધા લોકો નીચે સુધી જોડાઈ શકે। ખોડલધામ સંગઠનના અધ્યક્ષ જેઓને મોટી એક જવાબદારી છે તે આપવામાં આવી છે, જેઓએ ઝી24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી અને સંગઠન વધુ કઈ રીતે મજબૂત બને તે પ્રકારના તેઓના પ્રયાસો રહેશે। નરેશ ભાલિયા, ઝી મીડિયા, ખોડલધામ।